વડોદરા શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના મળેલ, જે આધારે એલસીબી ઝોન 2ના જે માણસો છે એ પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન એમને માહિતી મળેલ કે અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બિલ કેનાલ રોડ પર ધ માર્ક કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડમાં કેટલાક માણસો સ્વિફ્ટ ડિઝાયર ગાડી, જેનો નંબર GJ06PN 384માં વ્હેલ માછલીની ઉલટી એને એમ્બર ગ્રીસ નામનો પદાર્થ શંકાસ્પદ રીતે વેચાણ કરવાના ઈરાદે ફરે છે તેવી માહિતી મળેલ, જે આધારે એલસીબી ઝોન 2ના માણસો દ્વારા જે માણસો હતા એમની વિરુદ્ધ અટલાદરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરી અને આગળની તપાસ હાલમાં ચાલુ છે. એમાં ફોરેસ્ટ ઓફિસર અને FSLને સાથે રાખી અને એ કાર્યવાહી કરવામાં આવેલ છે. અને એ જે પદાર્થ છે શંકાસ્પદ એને FSLમાં અને તપાસની અર્થે મોકલવામાં આવેલ છે. એ વ્રજ દવે નામના માણસ લઈને આવેલો એવી માહિતી અત્યારે મળેલ છે, જે બાબતે હાલમાં તપાસ ચાલુ છે. એ તપાસ ચાલુ છે હાલમાં. એ જે મુખ્ય લાવનાર જે માણસ છે જે પકડાયેલ નથી, એ પકડાય પછી આગળની એ લોકોની ધરપકડ ને પૂછપરછ દરમિયાન એમણે જણાવેલ છે કે વ્રત દેવ નામના માણસ એમને આપી ગયેલ છે. મુદ્દામાલમાં છે આ જે એમ્બર ગ્રીસ નામનો પદાર્થ 5 કિલો અને 292 ગ્રામ, જેની કિંમત છે 1,58,76,000. પછી 6 મોબાઈલ છે અને એક સ્વિફ્ટ ડિઝાયર ગાડી છે. અન્ય કોઈ રાજ્યની ટોળકી આ સંદર્ભે શંકાસ્પદ જોવા મળી રહી છે? એ દિશામાં હાલમાં તપાસ ચાલુ છે. એ તપાસ દરમિયાન ખ્યાલ આવશે. આનો ઉપયોગ શું થાય? આનો ઉપયોગ શું હોય? ક્યાં લોકો વેચતા? એનો ઉપયોગ છે જે અત્તર જે છે એને બનાવટમાં અને ચાઇનીઝ દવાઓમાં બનાવટમાં ઉપયોગમાં લેવામાં આવતું હોવાનું જાણવા મળે છે.